રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું સપનું ઘણા ભારતીયોનું હોય છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જમીન ખરીદવી, ઘર કે ફ્લેટ. બંને વિકલ્પોમાં ફાયદા પણ છે અને જોખમ પણ. રહેણાંક પ્રોપર્ટી એટલે કે ઘર કે ફ્લેટ લાંબા ગાળે સ્થિર વધારો દર્શાવે છે. છેલ્લા 10 વર્ષમાં ઘણા મોટા શહેરોમાં ઘરોની કિંમતો 100% સુધી વધી છે. સાથે સાથે ભાડાની આવક પણ મળે છે, જે નિયમિત કમાણીનું સાધન બને છે. લક્ઝરી સેગમેન્ટમાં ખાસ કરીને હાઈ ડિમાન્ડ વિસ્તારો જેમ કે ગોવામાં પ્રીમિયમ પ્રોપર્ટીએ સામાન્ય બજાર કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. બીજી તરફ જમીનનું પ્રદર્શન સંપૂર્ણ રીતે લોકેશન પર નિર્ભર છે. અયોધ્યા અને વૃંદાવન જેવા શહેરોમાં મોટા પ્રોજેક્ટ્સ બાદ જમીનની કિંમતોમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. યોગ્ય જગ્યા અને ક્લિયર ટાઇટલ હોય તો જમીન લાંબા ગાળે મોટો ફાયદો આપી શકે છે. લિક્વિડિટી બાબતે ઘર કે ફ્લેટ સામાન્ય રીતે જલ્દી વેચાઈ જાય છે, કારણ કે બેંક લોનની સુવિધા અને ખરીદારોનો મોટો વર્ગ ઉપલબ્ધ હોય છે. જમીનમાં પ્રક્રિયા થોડી લાંબી હોઈ શકે. ટેક્સ અને નિયમોની વાત કરીએ તો રેરા લાગુ થયા બાદ રહેણાંક પ્રોપર્ટીમાં પારદર્શિતા વધી છે. જમીન ખરીદતી વખતે અને ઝોનિંગ નિયમ અને ટાઇટલ તપાસવું અત્યંત જરૂરી છે. અંતમાં નિષ્ણાતો સલાહ આપે છે કે શક્ય હોય તો પોર્ટફોલિયોમાં સંતુલન રાખો. એક ભાગ ઘર કે ફ્લેટમાં, જેનાથી સ્થિર આવક મળે, અને બીજો ભાગ પસંદ કરેલી જમીનમાં, જેનાથી લાંબા ગાળે મોટો લાભ મળી શકે.